નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. આજના મુદ્દાની વાત કરું એ પહેલાં હું તો બોલીશ સહિતના તમામ કાર્યક્રમો એબીપી અસ્મિતાના હોય કે અન્ય માધ્યમોના એના અહેવાલની આવેલી જબરજસ્ત અસરની વાત કરી લઉં. આપ તમામ લોકો જાણો છો કે હાલ જે હાઈવેની હાલત છે, રોડ રસ્તાની હાલત છે, તેને લઈને એબીપી અસ્મિતા સહિતની તમામ ચેનલ્સ અને પ્રિન્ટ મીડિયા સતત અહેવાલો પ્રસારિત કરી સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરે છે. આ શૃંખલાના ભાગરૂપ 2 દિવસ અગાઉ એબીપી અસ્મિતા એક મુહિમ ચલાવેલી અને સાંજે હું તો બોલીશ કાર્યક્રમની અંદર એને સ્થાન આપેલું કે નેશનલ હાઈવેની હાલત કેવી છે અને આવી જ્યારે હાલત છે ત્યારે અમે ટોલ ટેક્સ ભરીએ કેમ. આ અહેવાલની જબરજસ્ત અસર આવી છે. ભારતમાલા પ્રોજેક્ટ જે છે અને એ હાઈવેની દુર્દશા એબીપી અસ્મિતા દર્શાવી હતી. આપ એ હાઈવેની હાલત જોઈ શકો છો. 4-6 મહિના પહેલાં જે હાઈવે શરૂ થયો હતો એ હાઈવે તૂટી ગયો છે. આ ખબર, આ અહેવાલો માધ્યમોમાં પ્રકાશિત થયા, ટેલિવિઝન ઉપર આવ્યા અને એની ગુંજ દિલ્હી સુધી પડી છે. ભારતમાલા પ્રોજેક્ટ જે છે એનો 30 કિલોમીટરનો જે રોડ તૂટી ચૂક્યો છે અને એ અહેવાલો બાદ નેશનલ હાઈવે ઓથોરિટીએ એનએસઆઈના પ્રોજેક્ટ ડાયરેક્ટર સંજય ચહેરાને સસ્પેન્ડ કરી દીધા છે. સિનાર નજીકના રોડના કામમાં લાપરવાહી સામે આવતા લાપરવાહી નજરે પડતા મેસર્સ સીડીએસ ઇન્ફ્રા પ્રોજેક્ટના જે કોન્ટ્રાક્ટર છે એમની સામે કાર્યવાહી થઈ છે. સહયોગી એજન્સીઓને પણ નોટિસ આપી છે અને સંજય ચહેરને ગેરબેસાડ્યા છે, સસ્પેન્ડ કર્યા છે. અમારો પ્રયાસ હતો પ્રશાસન સુધી આ વાત પહોંચાડવાનો. નીતિન ગડકરીના વિભાગે કાર્યવાહી ચોક્કસથી કરી છે, પણ ગડકરી સાહેબ આ અધૂરી કાર્યવાહી છે. સાથે એ પણ જાહેરાત કરવી જરૂરી હતી કે કમસે કમ આ હાઈવેનું કામ પૂરું ન થાય, હાઈવે રિપેર ન થાય ત્યાં સુધી એક પણ કાણી પાઈ અમે ટોલ ટેક્સ તરીકે નહીં વસૂલીએ. સાથે સાથે અન્ય હાઈવે માટે પણ જાહેરાત કરવી જરૂરી હતી. ખેર, શરૂઆત તો થઈ છે. નાગપુર સુધી અથવા દિલ્હી સુધી આ વાત પહોંચી છે. અપેક્ષા રાખું આ દર્દ ગડકરીજીને અહીંયા પણ અસર કરે ને અહીંયા પણ અસર કરે અને આ જ પ્રયાસ છે હું તો બોલીશનો, જેના કારણે સમસ્યાઓ હળવી થાય, સરકાર સમસ્યાઓને ગંભીરતાથી લે. હવે વાત હું તો બોલીશના આજના કાર્યક્રમની. હું તો બોલીશનો આજે સતત 1552 એપિસોડ અને 1552 એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે શિક્ષણને લગતો અને મુદ્દો છે સ્કૂલ બેગ તો મૂકી પણ રમીશું ક્યાં. બીજો મુદ્દો છે મજબૂરીનો મરાઠીવાદ. ઉદ્ધવ અને રાજ ઠાકરે બંને જેમના કારણે મહારાષ્ટ્ર અને મુંબઈનો વિકાસ થયો છે ને, એ ગુજરાત અને ગુજરાતીઓ વિશે હેલફેલ બોલવાનું શરૂ કર્યું છે. મરાઠીવાદ મજબૂરીથી લાવી રહ્યા છે, તે મુદ્દે બોલવું છે. અને ત્રીજો મુદ્દો છે ખાડીપુરથી મળશે મુક્તિ. આપ તમામ લોકો જાણો છો, હું તો બોલીશ મેં પ્રસારિત કર્યું હતું સુરતનું ખાડીપુર. એ મુદ્દે આજે બેઠક થઈ છે સુરતમાં. એ બેઠકની અંદર કયું સોલ્યુશન આવ્યું તેની ચર્ચા કરવી છે. પણ શરૂઆત આપણા બાળકોના શિક્ષણ અને ભવિષ્યના મુદ્દાને લઈને. આપણા બાળકો રોજ સ્કૂલ બેગ ઉચકીને થાક્યા. અઠવાડિયાના 6 દિવસ સોમથી શનિવાર સ્કૂલ બેગ ભારે ભરખમ દફતર લઈ દોડાદોડી કરતા હતા અને એ ભાર પણ લાગતો હતો અને માત્ર શાળાઓમાં પુસ્તકિયું જ્ઞાન અપાતું હતું. આ તમામની વચ્ચે આપણી ગુજરાત સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગે એક અદ્ભુત નિર્ણય કર્યો અને નિર્ણય અંતર્ગત અઠવાડિયાનો એક દિવસ એટલે કે શનિવાર, જેને સ્કૂલ બેગ ફ્રી દિવસ તરીકે મનાવવાનું નક્કી કર્યું અને એની શરૂઆત આજથી થઈ. એટલે કે દર શનિવારે ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓએ સ્કૂલ બેગ લઈને જવાનું નહીં, પુસ્તકીયું જ્ઞાન નહીં મેળવવાનું, પણ ફિઝિકલ એટલે કે પીટીના દાવ હોય, સંગીત હોય અને સમાજ જીવન અને સમાજના ઉપયોગી જીવનના ઉપયોગી કાર્યો શીખવાના. આ મુહિમ આ નોટિફિકેશન આવી ગયું. આ મુહિમની શરૂઆત આજથી થઈ. આજે પહેલો શનિવાર હતો. ભૂપેન્દ્ર પટેલ સરકારના અદ્ભુત નિર્ણયનો કેવો અમલ થાય છે અને ભાર વગરનું ભણતર અઠવાડિયામાં એક દિવસનો શનિવાર કેવો જાય છે એ જોવા માટે એબીપી અસ્મિતાએ અલગ અલગ શાળાની અંદર મુલાકાત લીધી. ભૂલકાઓ જબરજસ્ત ખુશખુશાલ હતા. આજના દ્રશ્યો જોજો, અલગ અલગ શહેરના દ્રશ્યો છે.
પહેલેથી જ જાહેરાત થઈ હોવા છતાંય કેટલીક સ્કૂલોમાં આજે પણ બાળકો સ્કૂલ બેગ લઈને જતા હતા. એનો મતલબ આ જોઈ શકો છો આ દ્રશ્યો. એનો મતલબ શિક્ષકો, શાળા સંચાલકો, એ સરકારી હોય, સેલ્ફ ફાઇનાન્સ હોય કે ગ્રાન્ટેડ હોય, સંચાલકોએ પૂરી જાણકારી આપી નહોતી. ને જુઓ છો એક નાની દીકરી બહાર ઉચકીને આજે શનિવારે પણ સ્કૂલ પહોંચી હતી. અનેક સ્કૂલોની અંદર આવું જોવા મળ્યું. અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી તેજસ વિદ્યાલય શાળા, અહીંયા વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ બેગ લઈને શાળાએ આવી રહ્યા હતા. અમદાવાદના કોટ વિસ્તારમાં કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓ આ જ પ્રકારે બેગ લઈને પહોંચતા હતા. શાહપુર ગુજરાતી શાળા નંબર 4માં બાળકો બેગ લઈને આવ્યા હતા. શનિવાર છે, સરકારનો પરિપત્ર છે, પણ એની પૂરી જાણકારી ત્યાં પહોંચાડાઈ નહોતી. આ દુર્ભાગ્ય છે. જોકે બધી જગ્યાએ આવું નથી, અનેક ઠેકાણે જાણકારી પહોંચી પણ હતી અને એટલે જ અમે એ ચેક કર્યું. પણ બીજી તકલીફ પણ જોવા મળી. જ્યાં સ્કૂલ બેગ લઈને નહોતું જવું પડતું ત્યાં બાળકો જબરજસ્ત ખુશખુશાલ હતા. મારી ટીમને કહીશ, આપણે એ દ્રશ્યો બતાવીશું. બાળકો ખુશખુશાલ હતા કારણ કે સ્કૂલની અંદર બેગ લઈને જવાનું નહોતું. પણ અમદાવાદના દ્રશ્યો જોજો. અનેક સ્કૂલો એવી છે કે ત્યાં સ્કૂલો માટે ગ્રાઉન્ડ નથી. બાળકો સ્કૂલ બેગ લઈને ગયા એ તો થયું, જ્યાં પણ લઈને ગયા ત્યાં આગળ ગ્રાઉન્ડો નથી. અને ગ્રાઉન્ડ નથી જેના કારણે બાળકો રમે તો રમે ક્યાં. એક નહીં, અનેક શાળાની અંદર એબીપીએસમાં ચકાસણી કરી. અમદાવાદમાં ચકાસણી કરી, રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એની શાળામાં જોયું તો ત્યાં પણ મેદાન નથી. સુરતના નાનપુરા વિસ્તારની અંદર એક ઇમારતમાં શાળા ક્રમાંક 18, 20, 21 અને 336 એમ 4 શાળાઓ ચાલે છે. આ ઇમારતમાં 2 શાળા સવારની પાળીમાં, 2 શાળા બપોરની પાળીમાં ચાલે છે. પણ અહીં રમતગમતનું મેદાન નથી. આ શાળા જોઈ શકો છો. વ્યાયામ અને સંગીતના શિક્ષકો નથી. કચ્છ જિલ્લામાં પણ 100થી વધુ પ્રાથમિક શાળાઓ એવી છે કે જ્યાં ગ્રાઉન્ડ નથી, જેના કારણે બેગલેસ ડેની ઉજવણી છાપરા નીચે બાળકોએ કરવી પડી. જામનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 41માં મેદાન નથી, જેથી બાળકોને કસરતના દાવ અને કોમ્પ્યુટર પર પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. બાળકોને આ બધાથી જ દૂર રાખી ફિઝિકલ કામ કરી શકે, ફિઝિકલ રમત રમી શકે, કબડ્ડી, ખોખો, વોલીબોલ જેવી રમત રમી શકે, સાતેલિયું રમી શકે, ભમરડા ભમાવી શકે, એ માટે ગ્રાઉન્ડ હોવું જોઈએ. પણ કોઈ પણ પ્રકારનું ગ્રાઉન્ડ અહીંયા નહોતું. પંચમહાલ જિલ્લામાં 200 કરતાં વધુ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ આવેલી છે, પણ 30% શાળાઓ પાસે જ પોતાના મેદાન છે. મહેસાણા જિલ્લામાં 983 સરકારી શાળાઓ છે, જેમાં 145 જેટલી શાળાઓ પાસે તો રમતગમતના મેદાન જ નથી. વિદ્યામંદિર વિદ્યાલયમાં ધોરણ 1 થી 8ના 150 બાળકો અભ્યાસ કરે છે. અહીં શાળામાં રમતનું મેદાન નથી. બીજી તરફ રૂમ પણ એટલા નાના છે કે બાળકો ઘેટા બકરાની જેમ રમત રમી રહ્યા હતા, આપ જોઈ શકો છો. આ જ પ્રકારની હાલત બનાસકાંઠાના પાલનપુરમાં કીર્તિસ્તંભ શાળામાં છે. અહીંયા મેદાન નથી. 240 બાળકો ભણે છે, 9 શિક્ષકો છે. રમતગમતના શિક્ષકો નથી. તો ફાંસિયા ટેકરા શાળામાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે. નવસારી શહેર અને જિલ્લામાં 653 જેટલી શાળાઓ છે, જેમાં 83થી વધુ શાળાઓમાં રમતગમતના મેદાનની કોઈ સુવિધા નથી. મેદાન નથી એટલે ન છૂટકે એ જ ક્લાસરૂમની અંદર બાળકોને બેસાડી અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી. સવાલ એ છે કે સરસ મજાનો આઈડિયા છે, બેગલેસ ડે સરસ મજાનો છે, પણ આ પ્રયોગ કરતાં પહેલાં બાકીનું આયોજન કેમ ન કરવામાં આવ્યું? આ વાત સરકારની શાળાઓની છે ને, તો ખાનગી શાળાઓ વિશે ઝાઝું બોલવું નથી. કારણ કે આજે પણ મારી ગુજરાતની આટલી આધુનિકતાની વચ્ચે, આર્થિક મજબૂતાઈની વચ્ચે પણ શોપિંગ કોમ્પ્લેક્સોની અંદર ખાનગી શાળાઓ ચાલે છે. હું નથી જાણતો આવી પરમિશન કેમ આપવામાં આવે છે, પણ એક ઠેકાણે નહીં, અનેક ઠેકાણે કોમર્શિયલ બજારો, માર્કેટો છે, એની અંદર શાળાઓ ચાલે છે. અને જ્યારે ખાનગી શાળાઓ એ પ્રકારની જગ્યાએ ચાલતી હોય તો સ્વાભાવિક જ એ બધી વ્યવસ્થા ન હોય. આ તમામની વચ્ચે મોડે પણ સરકારના ધ્યાનમાં આવ્યું કે બેગલેસ ડે કરીએ છીએ તો પીટી શિક્ષકો તો જોઈએ જ. તો આજે એક નોટિફિકેશન આવ્યું અને એ પ્રમાણે વ્યાયામના શિક્ષકોની ભરતી કરવા માટે પ્રાથમિક વિભાગના અગ્ર સચિવની અધ્યક્ષતામાં 10 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. ક્રીડા ભારતી અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના એક સભ્ય કમિટીમાં મુકાયો છે. આ નિર્ણય આજે થયો છે. ભરતી ક્યારે થશે કહેવું મુશ્કેલ છે. ત્યારે શરૂઆત એ છે
કે કોઈ પણ પ્રયાસ હોય સારો પ્રયાસ છે, સકારાત્મક પ્રયાસ છે, આવકારદાયક પ્રયાસ છે, પણ એ પ્રયાસ માત્ર પેપર પર ન હોવો જોઈએ, જમીન પર હોવો જોઈએ. પહેલો શનિવાર હતો, સરકારે શરૂઆત કરી, સરકારના અદ્ભુત નિર્ણયનો આવકાર, પણ જ્યાં જ્યાં ક્ષતિ છે ને એ સરકારે સુધારવી પડશે. જો કે સુધારવામાં વિલંબ લાગશે એ નક્કી છે. સુધારવી હોત તો અત્યાર સુધી સુધરી ગયું હોત, પણ વગર મેદાનની શાળાઓ, વ્યાયામ શિક્ષકો નથી, સંગીતના શિક્ષકો નથી, તો પછી બાળકોને તમે આ વ્યાયામ અને સંગીત કોમ્પ્યુટરથી શીખવાડવા માગો છો, ઓનલાઈન જ શીખવાડવા માગો છો, ફરી એકવાર એ ઓનલાઈનના ચક્કરમાં મૂકવા માગો છો. તમે બાળકનું માનસિક અને ફિઝિકલ ડેવલપમેન્ટ કરવા માગતા નથી. આ પણ તો એક સવાલ છે અને એટલે જ ચર્ચા જરૂરી બને છે. ડૉક્ટર મનીષભાઈ દોશી મુખ્ય પ્રવક્તા છે, કોંગ્રેસના શિક્ષણશાસ્ત્રી પણ છે. ડૉક્ટર હેમાંગભાઈ ભટ્ટ ભારતીય જનતા પક્ષના નેતા પણ છે. ભાસ્કરભાઈ પટેલ પ્રમુખ રાજ્ય શાળા સંચાલક મંડળ. ભાસ્કરભાઈ, આપનાથી જ વાતની શરૂઆત કરવા માગીશ. ખાનગી શાળાઓની વાત કરી, મેં ગ્રાન્ટેડ શાળાઓની પણ વાત કરી, સરકારી શાળાઓની વાત કરી. આ નિર્ણયને આપ કેવી રીતે મૂલવો છો અને શું કારણ કે શાળાઓમાં પીટી શિક્ષક નથી, સંગીતના શિક્ષક નથી? સરકારની નિયત નથી એટલે નથી કે પછી સ્થિતિ એવી છે એટલે નથી? જ્યાં સુધી ગુજરાતના શિક્ષણનો સવાલ છે અને બેગલેસ સેટરડેની જે વાત છે એને આપણે અલગ અલગ રીતે જોવી પડશે. ગુજરાત સરકારે બેગલેસ ડે માટે જે સેટરડે નક્કી કર્યો તે જિલ્લા પંચાયતની શાળાઓ અને કોર્પોરેશનની શાળાઓ માટે અત્યારે એણે જાહેર કરેલો છે અને ત્યાં સેટરડે બેગલેસ ડે રાખેલો છે. ગુજરાતમાં ચાલતી ગ્રાન્ટેડ પ્રાઇમરીઓ, ગ્રાન્ટેડ સેકન્ડરી, હાયર સેકન્ડરી કે પછી સ્વનિર્ભર શાળાઓને આ નિયમ લાગુ પાડેલ નથી. એટલે પહેલી બાબત એ છે કે જ્યારે ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓને કે સ્વનિર્ભરને લાગુ પાડશે ત્યારે આ એક અલગથી એના માટેના પ્રશ્નો ઊભા થશે. બીજી બાબત એ છે કે સરકારે 2009થી ગ્રાન્ટેડ શાળાઓની ભરતી કરી નથી. 2011થી ભરતી એની પાસે લીધેલી છે. સાહેબ, 2009થી શિક્ષકો, એમાં ખાસ કરીને વ્યાયામના શિક્ષકોની ભરતી જ નથી થતી. આજે પરિસ્થિતિ એ છે કે આપણે ગુજરાતમાં ઓલિમ્પિક લાવવા માટે આટલા મથામણ કરી રહ્યા છીએ અને એની સામે આપણી પાસે ગેમ્સના શિક્ષકો નથી, મેદાન નથી. અને પરિસ્થિતિ એ છે કે માધ્યમિક શિક્ષણ બોર્ડના ધારામાં જોગવાઈઓમાં એવું છે કે ભાઈ ગ્રામ્ય વિસ્તાર હોય તો 1200 ચોરસ વાળનું મેદાન હોવું જોઈએ અને શહેરી હોય તો 1000 ચોરસ વાળનું મેદાન હોવું જોઈએ. હવે નવી જે શાળાઓ છે એને આ નિયમ લાગુ પડે છે. એ જ રીતે આપણો જે મફત અને ફરજિયાત શિક્ષણ ધારો અને એની સાથે સાથે નવી શિક્ષણ નીતિ, તો પ્રાથમિક શાળામાં પણ 1 થી 8ની મંજૂરી લેવી હોય તો આપની પાસે જો 800 ચોરસ વાળનું મેદાન નહીં હોય અને એ પણ શાળાને એડજોનિંગ અડેલું, તો તમને મંજૂરી નથી આપતા. એ હકીકત છે. એટલે હવે પછી જે 2011-12 પછીની જે શાળાઓ છે નવી મંજૂરીઓ, એમાં મેદાનો મળશે. પણ એ પહેલાંની જે શાળાઓ હતી કે જે અંગ્રેજોના જમાનામાં શરૂ થઈ, એટલે આપણી પોળોમાં શરૂ થઈ, પોળોની સાથે સાથે કોઈ સોસાયટીઓમાં શરૂ થઈ, અને એ બધી જે શાળાઓને જે તે વખતે રાજ્ય સરકાર, એકચ્યુઅલી શાળાકીય શિક્ષણની જવાબદારી રાજ્ય સરકારની છે અને રાજ્ય સરકારે પોતાનો ભાર ઓછો કરવા માટે, માની લો કે લે લૂમ એ જૂના જમાનામાં મંજૂરીઓ આપી હોય, એની પાસે મેદાનો નહીં હોય. એની સાથે સાથે શાળાઓ સ્વિચ ઓવર થવા માંડી. એટલે કે શહેરમાં ચાલતી કોઈ શાળા શહેર બહાર આવી, નદી પાર આવી, એ જ રીતે અલગ અલગ જગ્યાએ શાળાઓ ખસતી ગઈ. એટલે જ્યારે શાળાઓ ખસે છે ત્યારે નવા નિયમો મુજબ એણે 1200 વાળનું મેદાન હોવું ફરજિયાત છે ગ્રામ્યમાં, શહેરમાં 1000 વાળનું. એટલે આ બધા સંજોગોની અંદર એક તો અમારી પાસે 2009થી ગેમ્સ શિક્ષક નથી, હકીકત છે. અમારી પાસે જોવા જઈએ તો કોમ્પ્યુટર શિક્ષક નથી. કોમ્પ્યુટરો હમણાં આપ્યા સરકારે, પણ કોમ્પ્યુટર શિક્ષક નથી. એટલે આ બધી જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને જો ધ્યાને લઈએ તો બેગલેસ ડેની જે આપણે વાત કરીએ પાછી, તો આપણે સૌ જાણીએ છીએ, આપણે સૌ ભણ્યા ત્યારે સેટરડે 5 તાસ હોય. 5 તાસમાં પહેલાં 2 તાસ માસ ડ્રીલ રહેતું હતું કાયમી, અને જે ત્રીજો, ચોથો ને 5મો તાસ હોય એની અંદર કોઈક ક્લાસની સાંસ્કૃતિક પ્રવૃત્તિ ચાલતી હોય તો કોઈમાં બીજી પ્રવૃત્તિ ચાલતી હોય.
આજે ઉદ્યોગ શિક્ષકોની ભરતી નથી થતી, ચિત્ર શિક્ષકની ભરતી નથી થતી, અને નવી શિક્ષણ નીતિ એમ કહે છે કે 2-5 સ્કૂલોના સમૂહમાં પાર્ટ ટાઈમ ગેમ્સ ટીચર આપો, પાર્ટ ટાઈમ મ્યુઝિક ટીચર આપો. એ જ્યારે આજે નવી શિક્ષણ નીતિની અમલવારી ગુજરાતમાં શરૂ થઈ પણ શિક્ષકોની ભરતી નથી થતી. આપે કહ્યું કે આજે જાહેરાત થઈ છે કે શિક્ષક લેવા, ગેમ્સ ટીચર લેવાની બાબતમાં, તો એમાં એમણે જે ડ્રાફ્ટ આપ્યો એમાં લખ્યું છે કે બાજુના રાજ્યોમાં કઈ એવી પદ્ધતિ છે, પગાર કેટલો આપીશું, લાયકાત કેવી હશે, ભરતી કેવી રીતે કરી શકીશું, એ જે ટર્મ ઓફ રેફરન્સ આપેલા છે. અને એમાંય જે સંચાલકોની સ્કૂલમાં ગેમ્સ ટીચર મૂકવાના છે, સંચાલકનો તો પ્રતિનિધિ એમાં રાખ્યો જ નથી. એટલે એ બહુ મહત્ત્વની બાબત છે. અને હું તો એવું માનું છું કે કોઈ પણ બાબત નવી લાવવાની હોય ત્યારે જે સ્ટેક હોલ્ડર્સ છે, એટલે માની લો કે તમારે સેટરડે બેગલેસ ડે લાવવો છે તો સ્ટેક હોલ્ડરમાં કોણ છે? શિક્ષકો છે, સાથે સાથે સંચાલકો છે, આચાર્યો છે. એમની સાથે બેસી અને શિક્ષણ સચિવે ચર્ચા કરવી જોઈએ કે ભાઈ આપણે કઈ રીતે કરીશું. આ તો બાજુના રાજ્યમાં છે એટલે આપણે કરો, એ કોઈ સંજોગોમાં ના ચાલે. આપણે નકલમાં પણ અક્કલ હોવી જોઈએ એવું મારું અંગત રીતે માનવું છે. આપ જોડાયેલા રહેજો. હેમંતભાઈ મારી સાથે જોડાયેલા છે. ડૉક્ટર સાહેબ જુઓ, 12 વગરનું ભણતર, દફતર લઈને નહીં જવાનું, આ બધું જરૂરી હતું ને બહુ સારી વસ્તુ છે. ભલે પાડોશમાંથી શીખ્યા, ભાસ્કરભાઈ કહી રહ્યા હતા એમ, જાતે પ્રેરણા કદાચ ના થઈ તો કંઈ નહીં, આપણે નકલ અક્કલથી કરી હોય તો કોઈ તકલીફ નથી. પણ આપણે અક્કલ એ તો વાપરી નહીં કે આપણે સ્પોર્ટ્સ માટેના શિક્ષકોનું શું, સંગીત માટેના શિક્ષકોનું શું, અને આપણે તો મોડેલ સ્ટેટ છીએ. આવું કેમ? હું ફરીથી કહું છું, નિર્ણય સારો છે પણ એનું અમલીકરણ થાય તે માટેની વ્યવસ્થા કેમ નહીં? રોનકભાઈ, ભાર વગરના ભણતરની વાત થઈ અને નેશનલ એજ્યુકેશન પોલિસી જે નરેન્દ્રભાઈ શાસનમાં કેન્દ્રમાં આવ્યા પછી જે પ્રમાણે એનાઉન્સ થઈ અને પછી એ જે સર્વ સ્વીકૃત બની, તે વખતના શિક્ષણ પ્રધાન નિશંકજી, રમેશજી પોખરિયાલ, એમણે આખા દેશમાં લગભગ 1 વર્ષ સુધી તમામ શૈક્ષણિક સંસ્થાઓ, શિક્ષણવિદો એ સૌની સાથે સઘન ચર્ચા વિચારણા કર્યા પછી દરેક રાજ્યોના અભિપ્રાયો લઈને, શિક્ષણ ખાતાના અભિપ્રાય લઈને આખી નેશનલ એજ્યુકેશન પોલિસી બની છે. અને રોનકભાઈ, આપને તો ખ્યાલ છે કે નેશનલ એજ્યુકેશન પોલિસીના સર્વત્ર વખાણ થયા છે, 1-2 જગ્યાએ સંકુચિત માનસિકતાને છોડીને. હવે એ બાબતમાં જ્યારે આ ભાર વગરના ભણતરની વાત સાથે બેગલેસ ડે આપણે જ્યારે સેટરડેના દિવસે ઉજવીએ છીએ, પ્લેગ્રાઉન્ડની વાત થઈ, જ્યારે ભાસ્કરભાઈ વાત કરતા હતા ને ત્યારે મને મારા જ વિસ્તારની યાદ આવતી હતી. મારો ખાડિયા વિસ્તાર અને આખો કોટ વિસ્તાર અમદાવાદની વાત કરું તો એ જે બીટ છે એ બીટ 8 ગણાય. આમ આજની અત્યારની જે આપણે એક યુનિવર્સલ મોનિટરિંગ આપણી આખું જે એજ્યુકેશન સેન્ટર ચાલે છે આપણું ગાંધીનગરમાં, તે પ્રમાણે એમાં લગભગ 60થી 65 શાળાઓ છે. હવે હું તમને કહું તો અમદાવાદની સૌથી જૂનામાં જૂની સ્કૂલ રાયબહાદુર રણછોડલાલ છોટાલાલ હાઈસ્કૂલ 1892માં એની સ્થાપના થઈ અંગ્રેજોના શાસનમાં. 1906માં વનિતા વિશ્રામ જેવી બહુ જ પ્રખ્યાત શાળા ખાડિયાની, એની 1906માં સ્થાપના થઈ. આજે 120 વર્ષ થવા. RBRC જે રાયબહાદુર રણછોડલાલ છોટાલાલ શાળાની વાત કરું છું એને 150 વર્ષ થવા આવે. લગભગ જે આ બીટની 60થી 65 સ્કૂલોની વાત કરું છું એમાંથી 50 સ્કૂલો એવી હશે કે જેની પાસે પ્લેગ્રાઉન્ડ નથી. જે તે સમયમાં અંગ્રેજોના શાસનકાળમાં ને પછી કોંગ્રેસના શાસનકાળ દરમિયાન જે કંઈ શાળાઓ બની એમાં પહેલાં કેળવણી પ્રત્યે મેઇન થસ્ટ હતો. એ વખતે પ્લેગ્રાઉન્ડ, રમતગમત અને એ સાથે શારીરિક અને સાંસ્કૃતિક વિકાસ થાય બાળકોનો, એ માટેનું એમ્ફેસિસ જો કદાચ આવ્યું હોય ને તો મને એવું લાગે છે કે ખાસ કરીને નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી થયા તે પછી આપણે જે આ ખેલ મહાકુંભ શરૂ કર્યો અને રમશે ગુજરાત, ખેલશે ગુજરાતની સાથે સાથે મેરેથોનની જે બધી આખી જે અવેરનેસવાળી જે પ્રક્રિયા શરૂ થઈ એના લીધે આપણે સૌ એના વિશે વધારે કોન્શિયસ થયા છીએ. અને જ્યાં સુધી મારી પાસે જે આંકડા છે એની વાત કરું તો લગભગ 12,700 જેટલી સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલો છે આપણા ગુજરાત રાજ્યમાં. એમાંથી 78 ગવર્મેન્ટ સ્કૂલમાં પ્લેગ્રાઉન્ડ નથી, એટલે કે 0.65%, એટલે 99.35% ગવર્મેન્ટ સ્કૂલો પાસે પ્લેગ્રાઉન્ડ છે. 0.65% સેકન્ડરી અને હાયર સેકન્ડરી ગવર્મેન્ટ સ્કૂલ પાસે પ્લેગ્રાઉન્ડ નથી. એ જ રીતે જે પ્રાઇમરી સ્કૂલો છે ગવર્મેન્ટની, એ 33,000 ગવર્મેન્ટની પ્રાઇમરી સ્કૂલો છે. એમાંથી 85% ગવર્મેન્ટ સ્કૂલો પાસે પ્લેગ્રાઉન્ડ છે, 15% સ્કૂલો પાસે પ્લેગ્રાઉન્ડ નથી.
આ પ્રમાણેની જ્યારે વાત હોય ત્યારે, અને મને એવું બરાબર ખબર છે કે જે કોટ વિસ્તારની જે સ્કૂલો હતી જી. એ પછી જે નિયર બાય પ્લેગ્રાઉન્ડ હોય, અહીંયા કોટ વિસ્તારની નજીકમાં માધવબાગ હતું, અને હવે જે શ્યામજી કૃષ્ણ વર્મા રમતગમત સંકુલ થયું છે, અશોકભાઈ જ્યારે જી, મંત્રીશ્રી હતા ત્યારે બહુ જ સરસ રમતગમત સંકુલ રાયપુર દરવાજા પાસે ન્યુક્લિયર માર્કેટ પાસે બનાવ્યું છે. તો એ શાળાઓ એનો લાભ લે છે. જેમની 1 કે 2 કિલોમીટરના વિસ્તારમાં આવા પ્લેગ્રાઉન્ડ હોય ત્યારે આપણે એમને એલાઉ કર્યા છે કે શક્ય નથી કે આ બધી શાળાઓને આપણે બંધ કરી સાહેબ, એટલે મને એવું લાગે છે કે આને બહુ પોઝિટિવલી લેવું જોઈએ. હું પોઝિટિવલી લઉં છું ભટ્ટ સાહેબ, પણ શૈક્ષણિક ક્ષેત્રે સૌથી વધારે આમૂલચૂલ પરિવર્તનો થયા હોય. ભટ્ટ સાહેબ, પરિવર્તન થયું છે ને પોઝિટિવલી લઉં છું, બોલો. પણ જે આડી લાઈન હોય એને પ્લસ તો ના કહું ને. આપે કહ્યું કે આ કોંગ્રેસ વખતે આ બધું થયું, માની લીધું. ના ના બરાબર. સાંભળો ને, પણ આપણે 30 વર્ષમાં કેટલા પીટી ટીચરો એપોઇન્ટ કર્યા મને કહી દો. તમારી જોડે આંકડા છે ને? આ કોંગ્રેસ તો બધું બોગસ હતું, બોગસ. કોઈ ગ્રાઉન્ડ ગંદુ કોઈ પડી જ નથી, કોઈ વિકાસની પડી નથી. આપણી વખતે કેટલા પીટી ટીચરો એપોઇન્ટ કર્યા મને કહો. જો હું તમને રોનકભાઈ પહેલી વાત કરું કે 1 થી 8 ધોરણ સુધીમાં આપણા જે શિક્ષકો હોય છે એમાં સ્પેશિયલાઇઝ પીટી ટીચરોની રિક્વાયરમેન્ટ હોતી નથી. કોંગ્રેસ વખતે હતી સાહેબ, હું ભણેલો છું. તમે સાંભળો ને સાહેબ, તમે સાહેબ રોકું. તમે હું ભણતા હતા પ્રાથમિક શાળામાં, આજ કોંગ્રેસ વાળી સરકાર હતી. મને પૂરું કરવા દો પછી તમે કહેજો. મને પૂરું કરવા દો. કહું ને, વ્યાયામના શિક્ષક હતા. તમારો ને મારો વ્યાયામનો શિક્ષક, તમારો ને મારો વ્યાયામનો શિક્ષક ભૂગોળ પણ ભણાવતો હતો, ગુજરાતી પણ ભણાવતો હતો, સમાજશાસ્ત્ર પણ ભણાવતો હતો, ગણિત પણ લેતો હતો. એ એક્સ્ટ્રા લેતા હતા, પણ વ્યાયામના સ્પેશિયાલિસ્ટ હતા. વ્યાયામના સ્પેશિયાલિસ્ટ હતા. રોનકભાઈ, વ્યાયામના સ્પેશિયાલિસ્ટ તો હતા સાહેબ. એની એ સબ સ્પેશિયાલિટી હતી. માત્ર ને માત્ર એની એ સબ સ્પેશિયાલિટી હતી. એક સ્પેશિયાલિટી માત્ર વ્યાયામની હતી અને માત્ર કોઈ વાંધો નહીં. ચલો હવે ખોટા આપણે કેટલા રોનકભાઈ તમે પણ સ્વીકાર. ચલો આપણે કેટલા રાખ્યા? આપણે કેટલા શિક્ષક રાખ્યા કહો? ચલો હું તમને કહું, જે આપણે જે ટીચર્સની હમણાં જે નિમણૂક થઈ છે, મારી પાસે જે આંકડા છે એ પ્રમાણે 7,500 ટીચર્સ આપણે ગવર્મેન્ટ રન અને ગ્રાન્ટીનેડ સ્કૂલમાં આપણે એપોઇન્ટ કર્યા, જે સેન્ટ્રલાઇઝ રિક્રુટમેન્ટ સ્કૂલ છે, જે પદ્ધતિ છે તે પ્રમાણે. એમાં 3,000 સેકન્ડરી સ્કૂલમાં અને 4,500 હાયર સેકન્ડરી સ્કૂલમાં જે ટેટ એલિજિબલ જે આપણા ટીચર્સ છે એ 1,500 તો પ્રિન્સિપલ આપણે હમણાં એપોઇન્ટ કરેલા છે સેન્ટ્રલાઇઝ રિક્રુટમેન્ટ સ્કીમ દ્વારા. અને આજે જે એનાઉન્સમેન્ટ થયું છે, હું તો વ્યાયામ ટીચરની જ વાત કરું છું. રોનકભાઈ, આજે જે એનાઉન્સમેન્ટ થઈ, હું રોનકભાઈ એક બાબતને આપણે માનવી તો પડે. ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે તમારો ડ્રોપ આઉટ રેટ 22% ઘટીને 2% નીચે થતો હોય, એ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ શાળા પ્રવેશોત્સવમાં જાતે નીકળીને વ્યક્તિગત રીતે દીકરાઓની દીકરીઓને ભણવા માટે લઈ જાય, આટલી મોટી વ્યવસ્થા થાય. આપણે સેન્ટ્રલાઇઝ મોનિટરિંગ સિસ્ટમ, આજે 11 આંકડાનો સ્કૂલનો પોતાનો આઈડેન્ટિફિકેશન નંબર, 7 આંકડાનો વિદ્યાર્થીનો પોતાનો આઈડેન્ટિફિકેશન નંબર, સાથે સાથે કેટલી સ્કૂલોમાં કેટલા રૂમો છે, કેટલા બાથરૂમ છે, કેટલા ટોયલેટ છે, ક્યાં કોઈ વ્યવસ્થા છે, એની આખી આપણે સરસ રીતે વ્યવસ્થા આપણી ગોઠવી છે. તો મને એવું લાગે છે કે આજની જે એનાઉન્સમેન્ટ છે એને આપણે પોઝિટિવલી લેવી જોઈએ કે હવે જે થવાનું છે એમાં વ્યાયામ શિક્ષકો આપણને સૌથી સારામાં સારા સ્પેશિયાલિટી. સાહેબ, આપ જોડાયેલા રહેજો. આપની વાત સાચી. આજની જાહેરાત અને આજથી શરૂ થયું એ સારું છે પોઝિટિવલી, પણ આપે જે વિદ્યા સમીક્ષા કેન્દ્રનું કહો છો ને, તો એ તો ગાડીના ટાયરો નથી અને રિમોટ કંટ્રોલ એના જેવો ખેલ છે. એ 1,000-1,200 કરોડ રૂપિયા ખર્ચાય ને સાહેબ, આ દુઃખદ છે. ગામડાના છાપરા મેં જોયેલા છે સાહેબ, જોયેલા. એમાં નહીં પડવું, હું સાચે કહું. અને એમાં પડીશું ને તો આ કોમ્પ્યુટરો કેવા છે ને, આપણા કુબેરભાઈ ડિંડોરના વિસ્તારમાં જોઈ આવજો. જૂના કોમ્પ્યુટરોને સીપીયુ બદલીને શું કર્યું ને, આપણા ડિટેલમાં કોઈ તમે કહો તો હું દિવસે ચર્ચા કરું, બોલો કલાક. અને ખરેખર કહું છું, મારા ગુજરાતનું મોડલના ખોટું મોડલ નહીં સાબિત કરવા માંગતો. બરાબર રોનકભાઈ, હું એવું નથી કહેતો કે એવરીથિંગ ઇઝ હંકી ડોરી, પણ સ્માર્ટ ક્લાસીસ આપણી ગુજરાતની, ખાસ કરીને અમદાવાદની સ્કૂલ બોર્ડના મ્યુનિસિપલ શાળાઓમાં સ્માર્ટ ક્લાસીસ થયા છે. દે આર અપ એન્ડ રનિંગ. શિક્ષકો એમાં ટ્રેન થયેલા છે. આપણે ત્યાં ટ્રેન્ડ બદલાયો છે. ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓમાં એડમિશન વધ્યા છે. એ બધી પોઝિટિવ નોટ પણ આપણે લેવી જોઈએ. પણ સાહેબ લઉં, પણ આ ભાસ્કરભાઈ આંગળી ઊંચી કરતા, ભાસ્કરભાઈ તો શિક્ષક છે, અને શિક્ષક આંગળી ઊંચી કરે ના ચાલે. ભાસ્કરભાઈ તમે માર્ગદર્શન આપી દો. સાહેબ, આમાં બહુ સ્પષ્ટ બાબત છે કે ભૂતકાળની અંદર NCTએ જે શૈક્ષણિક લાયકાતો નક્કી કરી
એ અન્વયે આપણી 1 થી 7 ધોરણની એ વખતની ને અત્યારે 1 થી 8 ધોરણની પ્રાથમિક શાળાઓમાં CPED શિક્ષક પ્રત્યેક શાળામાં એક CPED શિક્ષક રહેતો હતો, સર્ટિફિકેટ ઓફ ફિઝિકલ એજ્યુકેશનવાળો, કે જે એ જૂનું ધોરણ 11 પછીનો 2 વર્ષનો અભ્યાસક્રમ, ત્યારબાદ ધોરણ 12 પછીનો 2 વર્ષનો અભ્યાસક્રમ. પણ ગ્રેજ્યુઅલી BEdની મહત્તા વધતી ગઈ અને ત્યારબાદ આપણે નવી શિક્ષણ નીતિ અન્વયે 1 થી 5ને નિમ્ન પ્રાથમિક શાળા એવું નામ આપ્યું અને 6 થી 8ને આપણે ઉચ્ચ પ્રાથમિક શાળા નામ આપ્યું. અને એ સંજોગોની અંદર જે PTC શિક્ષકો છે એની 1 થી 5માં ભરતી કરીને CPED તો ટોટલી બંધ થઈ ગયું સાહેબ. ATD જે હતું આર્ટ ટીચર ડિપ્લોમા એ પણ બંધ થઈ ગયું. આજે ગુજરાતની અંદર આર્ટ ટીચર ડિપ્લોમાની કદાચ ઘણી ગાંઠી 2 કે 5 સ્કૂલો ચાલે છે. અને એ જે 2 વર્ષનો અભ્યાસક્રમ હતો અને અભ્યાસક્રમ કરીને શિક્ષકો જે ભણાવતા હતા, અમે તો એમના હાથ નીચે ભણેલા છીએ. અમે બી સરકારી સ્કૂલમાં મીરા દરવાજે, જે અમારે પાલનપુરનો મીરા દરવાજા પાસે સરકારી સ્કૂલ હતી, એમાં હું ભણ્યો છું. મને ખબર છે કે અમારા શિક્ષક અમને ગેમ્સમાં અઠવાડિયાના 4 તાસ ભણાવતા હતા. અને એ રીતે સાહેબ જે શિક્ષણ મળતું હતું. અને હવે જે શિક્ષણની પદ્ધતિ બદલાઈ છે, તો આજે ગેમ્સના માધ્યમિક શિક્ષણ બોર્ડે અભ્યાસક્રમની અંદર ગેમ્સના 4 તાસ રાખેલા છે અઠવાડિયાના, કોમ્પ્યુટરના 4 તાસ રાખેલા છે, ઉદ્યોગના 4 તાસ રાખેલા છે. તો તમે તાસ રાખો છો, અભ્યાસક્રમ રાખો છો, પુસ્તકો છે અને શિક્ષક નથી, એ કઈ રીતે ચાલી શકે? એ સંજોગોની અંદર તાત્કાલિક ભરતી થવી જોઈએ. બિલકુલ સ્પષ્ટ બાબત છે. અને ભટ્ટ સાહેબ, કહું પ્રમાણિકતાથી તો અનેક એ આ જે કહ્યું ને, આ અભ્યાસ કરેલ સર્ટિફિકેટવાળાના દુનિયાભરના ફોન છેલ્લા 4 વર્ષથી હું એટેન્ડ કરું છું કે ગમે ત્યારે અમારી સમસ્યા પ્રસારિત કરો ને, અમારી નોકરીનું શું. ખેર મનીષભાઈ, આપ આપનો વ્યૂ મૂકો. આપ શિક્ષણ શાસ્ત્રી છો, શિક્ષણને મારા કરતાં તો કમસે કમ વધુ જાણો છો. રોનકભાઈ, સમગ્ર ગુજરાતને અસર કરતો અને શૈક્ષણિક વ્યવસ્થામાં સારું થતું હોય, કોઈપણના સમયમાં થતું હોય, આવકારદાયક હોય. પણ દુઃખ સાથે કહેવું પડે, ગુજરાતની 7209 શાળાઓ, સરકારી શાળાઓમાં મેદાન નથી. અનેક જિલ્લા વાઇઝ આંકડા આપી શકીએ. ભાસ્કરભાઈ બહુ સારી વાત કીધી. ગુજરાતમાં 40,000 શિક્ષકોની જગ્યા લાંબા સમયથી ખાલી છે. ફિઝિકલ એજ્યુકેશન એટલે કે શારીરિક શિક્ષણના શિક્ષકો, સંગીતના શિક્ષકો, ચિત્રના શિક્ષકો 15 વર્ષથી આપણે ભણતા નથી ને આપણે રમશે ગુજરાતની વાતો કરીએ છીએ. શારીરિક શિક્ષકનો શિક્ષણ ભણાવનાર એને એની કોલેજ જ બંધ થઈ ગઈ. પરિસ્થિતિ એટલી નાજુક છે. રમત ન હોય, શિક્ષક ભણાવનાર ન હોય, બેગલેસ ડેથી સારી વાત છે. ભાર વગરનું ભણતર સૌને ગમે. જ્યારે ભાજપવાળા મિત્ર એમ કહેતા હતા ડૉક્ટર કે કોંગ્રેસના શાસનમાં, ભાઈ પહેલાં તમે કહો 150 વર્ષમાં સારું થયું. મને આનંદ થયો કે કોંગ્રેસના શાસનમાં શૈક્ષણિક સંસ્થાઓ બધી સ્થપાણી, તમે તાળા મારવાનું કામ કર્યું. ગુજરાતની ગ્રામ્ય વિસ્તારની 5612 શાળાઓને ઓછી સંખ્યાના નામે તાળા મારવાનું પાપ ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકાર કરી રહી. એના કારણે ગ્રામ્ય વિસ્તારની શાળામાં બાળકોને ભણવામાં મુશ્કેલી પડે, ખાસ કરીને દીકરીઓને. મારે ગર્વ સાથે કહેવું પડે, કોંગ્રેસના શાસનમાં, ગુજરાતમાં કોંગ્રેસના શાસનમાં કન્યા શિક્ષણ મફત આપ્યું. એના કારણે આજે ગુજરાતમાં કન્યા શિક્ષણનો વ્યાપ સતત વધતો ગયો. અને આપ જોતા હશો એનો ગુજરાતની અંદર ગ્રામ્ય વિસ્તારની અંદર ડ્રોપઆઉટ ઘટે ને બાળકોને બાળ મજૂરીમાંથી મુક્તિ મળે ને શાળાએ ભણવા જાય, એના માટે મધ્યાહન ભોજન યોજના ગુજરાતે અવ્વલ નંબરની શરૂઆત કરી. એ માધવસિંહભાઈ સોલંકીના શાસનમાં, કોંગ્રેસના શાસનમાં શરૂ થઈ. ગુજરાતની અંદર 38,000 શાળાઓ હતી. એમાં જે શિક્ષકો હતા એ પૂરા પગાર સાથે કોંગ્રેસના શાસનમાં નિમાતા હતા. ભારતીય જનતા પાર્ટીએ આર્થિક શોષણ કરીને શિક્ષકોને શૈક્ષણિક વ્યવસ્થામાંથી દૂર કરવાનું પાપ કર્યું. જે વાતની વારંવાર આપણે ચર્ચા કરીશું કે શૈક્ષણિક સમીક્ષા કેન્દ્ર, વિદ્યા સમીક્ષા કેન્દ્ર 10,000 કરોડ રૂપિયા વિશ્વ બેંકની સહાય લઈને, લોન લઈને આપણે ભ્રષ્ટાચારનું કેન્દ્ર બનાવી દીધું. ગુજરાતની અંદર 41,000 ઓરડાઓની ઘર, 10,000 કરતાં વધુ ઓરડાઓ જર્જરિત છે. અને ભણશે ગુજરાતની વાત કરો, 1642 શાળાઓ એવી છે માત્ર એક શિક્ષકથી ચાલે છે. તમે ભણશે ગુજરાતની વાત કરો છો, લાઇબ્રેરિયનની 15 વર્ષથી નિમણૂક ન થાય. અને વાંચે ગુજરાતની વાત કરો છો, 15 વર્ષથી શારીરિક શિક્ષણના શિક્ષકો ન નિમાય. અને રમશે ગુજરાતની વાત કરો, માત્ર ને માત્ર કાગળ ઉપરના કારનામા કરવાના, મોટી જાહેરાતો કરવાની અને જમીન ઉપર, સ્થળ ઉપર વ્યવસ્થા નહીં આપવાની. બાળકોને અંદર વ્યવસ્થા આપવા માંગતા. આજે રિયાલિટી ચેક કરી, મને આનંદ છે રોનકભાઈ, રિયાલિટી ચેકની અંદર દરેક જગ્યાએ આવી. બાળકોને આનંદની વાત છે, ભાર વગર. પણ આ ભાર કોણે વધારે? તમે આજે બેગલેસ ડેની વાત કરો છો, મને આનંદ થયો. ભારતીય જનતા પાર્ટીનો શિક્ષણ વિભાગમાં થોડી પણ શરમ હોય
તો બેગલેસ ડેમાં જેવી રીતે બાળકોના ભાર ઘટાડ્યો એવી રીતે તમે જે લૂંટનો કારોબાર ચલાવે છે ગુજરાતમાં અનેક શૈક્ષણિક સંસ્થાઓ શાળાઓ બેફામ ફી લૂંટાવે એ વાલીઓ ઉપર પણ ક્યારેક આ ફીનો બેફામ માર ઉપર એનો પણ ભાર ઘટાડે એવી પણ સરકારે કાંઈક વ્યવસ્થા કરી છે. ઉલટાનું અને સ્કૂલ ઓફ એક્સલન્સના નામે એમને બેફામ ફી લૂંટવાના લાયસન્સ આપવાના છે. આ બધી વ્યવસ્થા દેખાડે છે સરકાર નથી ઈચ્છતી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બનાવી, NEP બનાવી, સમય સાથે બદલાવ. રાજીવજી લાવ્યા હતા કોમ્પ્યુટર, વિરોધ કરનારા કોણ હતા તે સમયે? ગાડું લઈને જતા હતા, કેવા ગયા હતા કે કોમ્પ્યુટર નોકરી છે. આજે વિશ્વની અંદર 10 જણા કામ કરતા એમાંથી 7 ભારતીય કામ કરે. એ રાજીવજીની શિક્ષણ નીતિના કારણે, કોમ્પ્યુટર શિક્ષણ, ટેલિકોમ્યુનિકેશન ટેકનોલોજીના કારણે વિશ્વમાં ભારત અવ્વલ નંબર ઉપર પહોંચ્યું એનું આપણને ગર્વ છે. પણ મારી છેલ્લી વાત રોનકભાઈ કહું, સમયની મર્યાદા મને ખબર છે, પણ તમે ક્યારેક તો એવું કહો કે શિક્ષકો ક્યારે પડતો. આપે પૂછ્યો પ્રશ્ન તો કોંગ્રેસ ઉપર ભાઈ કોંગ્રેસના શાસનમાં બન્યું તો તમે વેચવાનું કામ કર્યું. ગ્રામ્ય વિસ્તારની અંદર શાળાઓ કોંગ્રેસના શાસનમાં સ્થપાણી, પૂરા પગાર સાથે શિક્ષકો હતા. તમે શાળાઓ બંધ કરીને ખાનગી શાળાઓને પ્રોત્સાહન આપ્યું. 400 શાળાઓ એવી રોનકભાઈ, 400 શાળાઓ કોચિંગ ક્લાસ ચલાવનારને 4 વર્ષ પહેલા ભાસ્કરભાઈ ભાઈ મારી વાત સાથે સમય, જે લોકો કોચિંગ ક્લાસ ચલાવતા હતા એમને રાતોરાત સરકારી શાળા ખાનગી શાળાઓના પરવાના આપી કાયમી રીતે કરી. ડમી સ્કૂલનો આપણે કર્યો છે, ડમી સ્કૂલનો રાફડો ફાટ્યો છે ગુજરાતમાં. કોણ ચલાવી રહ્યું છે? ત્યારે મારી આપના માધ્યમથી સીધી વાત કે સરકાર જો બેગલેસ ડેનો અમલ કરવા માંગતી હોય, સારો નિર્ણય છે, તો એનો અમલવારી માટે સરકાર 15 વર્ષથી શારીરિક શિક્ષણના નથી કર્યા. એક્ટિવિટી બેઝ, જેને રમતની પ્રવૃત્તિ કહેવાય, સંગીતની પ્રવૃત્તિ કહેવાય, સંગીત શિક્ષણ, ચિત્ર શિક્ષકો, એની ભરતી કરે. સરકાર છે ને મેદાન વેચવાનું કામ ન કરે, સરકાર સરકારી શાળાઓના બિલ્ડિંગો વેચવાનું કામ ન કરે, પણ ગુજરાતની અંદર શૈક્ષણિક વ્યવસ્થા સુધારવા માટે કરે. ફરીથી હું પુનઃ કહું છું કે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર ખાતે બન્યું, આ દિન સુધી એની વાત નથી. અને એટલા માટે જ કહું છું કે સરકાર શિક્ષકોની ભરતી કરે, સરકાર વિદ્યાર્થીઓને ન્યાય માટે કરે અને વાલીઓને ફીનું ભારણ ઘટાડે, તો મને એમ લાગે કે શૈક્ષણિક વ્યવસ્થા સુધરશે અને આપણે જાહેરાતોમાં વાઇબ્રન્ટ લખવું પડે, સાચા સમયનો અભાવ છે. બનશે. ડૉક્ટર સાહેબ, નાની અમથી તમારી પ્રતિક્રિયા લઈ લો. મનીષભાઈ એક બોલ્યા એમાં થોડો સુધારો કરી લઉં. મેદાનો વેચવાનું નહીં, વેચવાનું. વચ્ચે ખોટું વેચવાનું. હા, વેચવાનું. એ તો એટલે મને લાગે સુધારો કરવો જોઈએ. વેચવાનું નહીં, વેચવાનું. જી ડૉક્ટર સાહેબ કહી દો છેલ્લે. રોનકભાઈ, મનીષભાઈ જ્યારે બધી વાત કરતા હતા તો મને એમ થાય કે આ આંકડા એ ક્યાંથી લાવે છે? એમના ઘરના કાઢે. પહેલા તો વસ્તુ કોંગ્રેસના શાસનમાં, અમે તો ગુજરાત સરકારના ભાજપના શાસનમાં રમશે ગુજરાતને ખેલ મહાકુંભ કર્યો. કોંગ્રેસમાં તો ક્યાં રમશે ગુજરાત? એમનું કેવું એમ છે, પરિસ્થિતિ હતી. એમનું કેવું છે કે વિધાનસભાના આંકડા, વિચાર કરવો જોઈએ કે એમનું કેવું છે વિધાનસભાના આંકડા છે. અરે હું તમને કહું, મારી 7,209 શાળાઓ પ્રાથમિક શાળા મેદાન વગરની ગુજરાતમાં વિધાનસભા, તો એનો મતલબ ભાજપ સરકાર ખોટા આંકડા આપે. સાંભળી લે, હવે સાંભળવાની તૈયારી નહીં. મનીષભાઈ એક છે ભરસાબ કહ્યું. મનીષભાઈ હવે એમને સાંભળી લે. 86 સરકારી પ્રાથમિક શાળાઓ બંધ કરી છે. છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં 86 સરકારી પ્રાથમિક શાળાઓ બંધ થયેલી છે. કેમ બંધ થઈ છે એના રીઝન? 28 શાળાઓ શૂન્ય વિદ્યાર્થી વાળી, એકે વિદ્યાર્થી જ નહોતા એટલે 28 શાળા બંધ કરી. 36 શાળાઓ 1 થી 10 વિદ્યાર્થીઓ હતા એટલે બંધ કરી. હું આમાંથી વાંચું છું, સમયનો અભાવ છે. 11 થી 20 વિદ્યાર્થી વાળી 9 શાળાઓ હતી એટલે બંધ કરી. ટૂંકમાં એવું છે કે જે શાળાઓ બંધ કરી છે એની પાછળનું કારણ વિદ્યાર્થીઓની પૂરતી સંખ્યા કોરમ નથી. એટલે પછી ત્યાંની નજીકની 1 કે 2 કિલોમીટરના વિસ્તારમાં શાળાઓ સાથે એને મર્જ કરી છે. શાળાઓ બંધ કરી છે. હવે સમયનો અભાવ છે. જનતા પાર્ટીની સરકાર સમયનો અભાવ છે, પણ આગળ નીકળવું ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓમાં એમાં આપનો આભાર. મનીષભાઈ છેલ્લે કહી દો. આ 10 સેકન્ડ બોલી લો આપ. મારે એટલું જ કહેવું છે, તમારી વાત સાચી, ઓછી સંખ્યા, બાજુમાં ખાનગી શાળા ચલાવવા માટે તમે કરો છો. આ ઓછી સંખ્યા કેમ થાય? એનો મતલબ શિક્ષણનો એક બાજુ કેવો વ્યાપ છે, બીજી બાજુ ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણનો અધિકાર છીનવવાનો પાપ ભાજપ સરકાર કરે છે. આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. અંતમાં એટલું કહીશ, આ પગલું ઘણું સારું છે, આ નિર્ણય ઘણો સારો છે. સરકારે જે નિર્ણય લીધો છે એ ખરેખર આવકારદાયક છે, પણ જ્યાં જ્યાં કરેક્શનની જરૂર છે, જ્યાં જ્યાં સુધારની જરૂર છે એ સુધારવા જરૂરી છે. અને શિક્ષણ વિભાગને હાથ જોડીને વિનંતી કે જે ખાનગી કોચિંગ ક્લાસ ચાલે છે, શાળાના સમયે ચાલે છે, એનું કંઈક કરવું જોઈએ. પેલો બેગલેસ દિવસ ખરો ને એવું. અને છેલ્લે શિક્ષણ વિભાગ સહિતના તમામ વિભાગના અધિકારીઓને આ શિક્ષણ વિભાગમાંથી એક શીખ મેળવવાનું
ગુજરાતના દીકરા તરીકે કહું છું, નેતાઓને પણ કહું છું, આ બેગલેસ દિવસ છે ને આપણે છોકરાઓ માટે રાખીએ છીએ ને મનીષભાઈ અને નેતાશ્રીઓ, આપને પણ એવી રીતે તમામે એક દિવસ ભ્રષ્ટાચાર મુક્ત ડે રાખવો જોઈએ. કરપ્શન લેસ ડે એટલે જાતે નક્કી કરવું છે કમસે કમ આ દિવસે તો હું રૂપિયા નહીં લઉં, બસ તો પાક્કો સર્વાંગી વિકાસ થશે. હું તો બોલીશ હવે વાત અન્ય એક મુદ્દાનો મુદ્દો છે મજબૂરીનો મરાઠીવાદ.